તો જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું મારા એક નવા વ્લોગમાં. તો ગાઈઝ આપણે શું કરવાનું છે એ તો મને ખબર નહીં, તમને ખબર હોય તો કોમેન્ટ કરજો. અને તમે thumbnail જોઈને સમજી ગયા હો કે આપણે આગળ શું કરવાનું છે. તો ગાઈઝ જો આપણે ખેતરમાં આવી જાય છીએ અને ગોળીને સાર વાટી દીધી છે, બતાવી છે ગોળીની સાર. પછી આપણે અમે હોય આવી જાય છીએ ઢાળીએ, એટલે આપણે આમ તો ટોકન લઈ લેવા છે. બરાબર આપણા ચેનલમાં નવા હોય તો લાઈક શેર કોમેન્ટ ને સબસ્ક્રાઈબ કરી દેજો. ટોકન લઈ લઈએ છીએ આપણે. કોયલા પાછા પડી જાય બરાબર. તમે જોઈ શકો છો કે પેલા આપણા સોડી સુધી મસ્ત થઈ છે. તમને હમણાંથી તાર બતાવી હતી ખરી, જોઈ લેજો એક વખત. સોડી જેવી થઈ છે. તો ગાઈઝ આપણે ઘણા દાડથી એવું વિચારીએ છીએ કે આપણે માઇક લાવવું છે ગાઈ. કારણ કે માઇક લાવશું ને તો આ રીતના દૂરથી ગોઈને વિડીયો ઉતારશે ને વોઇસ ક્વોલિટી સારી આવશે ને તમને જોવામાં એંગેજ સારી રહેશે બરાબર. તો આપણે માઇક લાવવાનું વિચારીએ છીએ પણ શિખર શાણે લાવીએ છીએ તો ખબર નહીં. માઇક અને જુઓ કોના અંદર સૂનું નાખ્યું છે. ઓહ તો ગાઈઝ હેડો તો આપણે અમે બાદ જઈએ છીએ. હાલ માટે તો એક વિડીયો બંધ કરીશું, એમ પછી ના હોય તો પછી ઘણી વાર શેરી બતાવીશું બરાબર. તો ગાઈઝ આપણે આ સાર વાઢેલી છે ને એ ગોળીની બધી વાઢી છે. અમે તો ખાલી પીણેથી બાઇક ઉપર લાવ્યા છીએ એ બતાવે ના, કારણ કે આપણે હમણાંથી રોજ બતાવતા હતા બરાબર. અને ગોળીની શેમ વાઢી કે તડકાના કારણે વહેલા વહેલા વાઢી અને મને આવતા આવતા તો વાઢી જ દેશે ગાઈઝ. અમે કાલ છે એવું કરી દેવું ખબર છે કે કાલે આપણે વહેલા ઉઠી અને પહેલાં આપણે રે કરી દેવું છે. ફટ લઈને પહેલાં સાસ લઈ આવી છે અને સાસ લઈને આવીને નાસ્તો કરીને ફટાફટ આવી જવું છે. કો તો પછી નાસ્તો બાસ્તો બધું વય આવીને આપવું છે અને પછી વય આવીને પહેલાં સાર વાઢીને પછી નાસ્તો કરશું. કો તો ગોળીના માટે એવી રીતના બધું નાસ્તો બાસ્તો લાવી દેવું તો બધો નાસ્તો કરીને પછી ફટાફટ સાર વાઢી દેવું. કારણ કે ગરમી બહુ પડે છે તમને ખબર જ છે યાર. સાર વાઢવામાં એવું કાઠું પડે છે ને. અને હમણાં વચ્ચે તો સમાચારમાં આવ્યું હતું કોઈ 29 એપ્રિલથી છે મે સુધી કોઈ ગરમી બહુ પડવાની છે, 45 થી 55 ડિગ્રી. એટલે ગાઈઝ રાગ ગરમી વચ્ચે એટલે તમે થોડા ચેતતા રહેજો. અને જુઓ ગાઈઝ ગોવિંદ હાલ માટે અરે પીળી છે સોરી હા પીળી એટલે પેલી શીખી હો, પેલી નહીં પાતળી નહીં. તો અને સાનો નાસ્તો કરો છો. આપણે તો નાસ્તો કરીને આવ્યા છીએ તો ફરીથી ગોવિંદ ઉપર ફોકસ કરી દીધું છે અને ગોવિંદ હાલ નાસ્તો કરી દેશે. ગાઈઝ હાલ માટે હોય વિડીયોનું બંધ કરી છે પછી ઘણી વાર શેરી બતાવી. તો ગાઈઝ છે ને અમે આપણે પેલું હેરી કરવાનું છે બરાબર. બાણ બાંધવા જવાનું છે તો હું પેલો એથી ફોટીયું લઈ અને પેલી કેનાલ પર બાણ બાંધવા જાઉં છું બરાબર. તો મારા હંગાથી હેડો એમ નહીં કહું, કારણ કે અમે બંધીને જ બતાવું. કારણ કે હાલ કોઈ કેમેરામેન છે નહીં એટલે હું બંધીને બતાવું છું તમને બરાબર. તો ગાઈઝ આપણામાં એક બધું કોમ પતી ગયું છે તો બેહું નવરાવાનું ને એવું એક અમે બાણ આરામ બંધવા આવતું હતું ને બંધીને આવ્યો છે. અને ગોઈને 2 જણા હેડ્યા છીએ, અમારા બેવાના વસી બાણ મેકી દેવા છે ને ઘેર જઈએ છીએ. તો પછી એ રીતના પ્લાન થાય છે એ રીતના બતાવે. તો ગાઈઝ અમે 3 વાગ્યા છે ને આપણે હવે દુકાન બંધ કરી દીધી છે. કારણ કે 3 વાગ્યા છે કે એટલે અમે આપણે ઘેર જઈએ છીએ. ચા બે પીને ત્યાં ખેતરમાં જવાનું છે ને એટલે તો ગાઈઝ છે ને અમે આપણે ઘેર આવી ગયા છીએ. અને જોવા એ કેટલી રહી અમે તો સાપી લીધો પણ તમારે સાપી હોય તો આવી જાઓ. અને ખેતરમાં જઈએ છીએ તો તને હેડો ખેતરમાં. તો ગાઈઝ હોય કામ તાળિયા આવીને પછી હોય સાર વાઢવા આવ્યા છીએ. ગાઈઝ જો હું અને ગોવિંદ 2 જણા આવી જાય છીએ. ઘાસનું પાળ્યું આપણે એક નવી જગ્યાએ આવી શકે એક તો વેકન વાઢવા આવ્યા છીએ અને વાઢી નાખીએ છીએ ને વાઢીને પછી પીણી જઈએ છીએ ડાળીએ. તો ડાળીએ જઈને બતાવીએ. તો ગાઈઝ ત્યાંથી તો સાર વાઢીને આવી જાય ને શેરી હું કામ કરે ખબર. હા આપણો આ નીવર ને એ રોય પડતો હતો ને એક સોટા ઉડતા હતા ને એક સૂનો લગાવી દો ને સોટતા હતા બરાબર. તો
કોકરો વધ્યો હતો ને થોડું સિમેન્ટ લાવ્યા ને પછી વૈકણ જુઓ એટલે એવું બનાવી દીધું છે હાલ. અને જે પેલી સાલ લાવ્યા હતા ને એ સારના કટકા કરી દીધા છે ને અમે સાર નાખવાનું કરીએ છીએ બરાબર. અને મમ્મી જો પાણી પર લાવી છે પાણી લેવા માટે બરાબર. તો ગાઈસ આટલા જ બ્લોગને એન્ડ કરી દઈએ છીએ. ત્યાં મળશું ત્યાં નવા બ્લોગમાં બરાબર. જય માતાજી.